નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. સુરતમાં ભારે વરસાદના કારણે વેપારીઓને જે નુકસાન થયું છે, પોદર આર્કેડના એ વિડીયો તમે જોયા છે કે એક આખોય માળ, આ એ જ બિલ્ડિંગમાં અત્યારે ઊભી છું, એક આખોય માળ જે હતો એ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ એ જ બિલ્ડિંગ છે કે જેના વિડીયો ખૂબ વાયરલ થયા અને પછી જે છે એસએમસી દોડતી થઈ, પ્રશાસન દોડતું થયું અને અહીંના સ્થાનિક વેપારીઓની હજી શું હાલત છે આ નીચે તમે જો. હજુ આ ગંદકી, આ બધાય બહાર તમને દેખાય છે, સામે પેલી ખુરશીઓ દેખાય છે, આ બધીએ કેટલી હજારોનું મોંઘું ફર્નિચર એકદમ ભંગારમાંય ન ચાલે ને એવી સ્થિતિ થઈ ગઈ છે. ત્યારે વધારે એક વેપારી મારી સાથે છે, આપણે પેલા એની દુકાનની અંદર સ્થિતિ શું છે ને એ બતાવીએ આપણે. આ ભાઈની મોબાઈલની દુકાન છે, અત્યારે અહીં પંખા લગાવ્યા છે કે થોડું ઘણું જે ફર્નિચર ને જે બચ્યું છે એ વહેલું સુકાઈ જાય ને એટલી ખરાબ દુર્ગંધ આવે છે, કેમ કે ગટરનું, રસ્તાનું જે પાણી છે એ બધું સીધું આ બધી દુકાનો, આખોય માળ જે છે ઉપર છત સુધી ગરકાવ પાણીમાં થઈ ગયો હતો. એ દુકાનના માલિક છે, એમની સાથે આપણે વાતચીત કરવાની કોશિશ કરીશું. ભાઈ, શું સ્થિતિ છે અત્યારે? આવડી મોટી મોબાઈલની શોપ છે અને બધાય મોબાઈલ પાણીમાં ગરકાવ આશરે 3-4 દિવસ સુધી રહ્યા છે. શું હાલત છે? છેલ્લા 6 દિવસ પહેલા પોદારમાં પાણી આવેલું હતું. 3 દિવસ સુધી પાણી રહ્યું. એસએમસીના કર્મચારીઓને બોલાવ્યા છતાં 2 દિવસ પછી એ લોકો આવીને પાણી કાઢવાનું કામગીરી શરૂ કરી હતી. પાણી કાઢ્યા પછીના દ્રશ્યો આપ જોઈ શકો છો. છેલ્લા 4 દિવસથી ક્લિનિંગનું કામ ચાલુ છે, પણ એટલો બધો કચરો, ટોટલ વેપારીનો માલ એકદમ ઝીરો થઈ ગયેલો હતો. હજી સુધી કચરો નથી કાઢી શકતા. તમામ વેપારી બેહાલ થઈ ગયેલા છે, બરબાદ થઈ ગયેલા છે. હવે તો એક જ નજર છે, ગવર્મેન્ટ આના ઉપર શું સહાય આપે, બસ આ જ નજરથી અમે બેઠેલા છે. ગવર્મેન્ટે અલગ અલગ વિસ્તારોમાં સહાય આપી છે, 6,800 જેટલી જે છે કેશ ડોલ વિતરણ થઈ રહ્યું છે. તો અહીંયા સૌથી વધારે નુકસાની છે, તો અહીંયા સહાય હજી પહોંચી છે કે નહીં? કોઈ જાહેરાત થઈ છે કે નહીં? કેટલી સહાય આપવામાં આવશે કે નહીં? એસએમસીની કાર્યવાહી કેવી છે? એસએમસીની કાર્યવાહી શરૂઆતના દોરમાં તો કંઈ જ નહોતી. પછી મીડિયામાં ખૂબ ચાલ્યું, એના હિસાબે હમણાં કામ કરે છે. પછી ડેપ્યુટી સીએમ આવેલા, તેણે પણ સહાયની જાહેરાત કરેલી છે. અગાઉ 2 દિવસ પહેલા અમારા ફોર્મ પણ અહીંયાથી ગયેલા છે. હવે કેટલી અને ક્યારે સહાય આવે તે કોઈ હમણાં સુધી અમને ખ્યાલ નથી. નુકસાન કેટલું છે? નુકસાન આશરે 250 દુકાનમાં નુકસાન છે અને 200 કરોડથી પણ વધારે રૂપિયાનું નુકસાન આશંકા છે. તમારા કેટલા મોબાઈલ પાણીમાં ગરકાવ થઈ ગયા? ટોટલ લોસ. અમારી દુકાનમાં કાંઈ બચેલું જ નથી. જે બચેલું છે એ સામે છે, એ પણ બચેલું નથી. 50% અમે હલાવવાના મૂડમાં અમે પાછા ઉભા નથી થઈ શકવાના, એટલા માટે ચલાવી લેવાના છીએ. કેટલા કર્મચારીઓ જે છે એ કામ કરતા હતા તમારી ઓફિસમાં, આ શોપમાં? 9 જણા, 9 લોકો અમે કામ કરતા. આ બધાયનો મહિનાનો ખર્ચો કેટલો થાય તો આખી એક શોપ ચલાવવા માટે? ખર્ચો તો મેન્ટેનન્સ 2-2.5 લાખ રૂપિયા જેવું હોય, ભાડા સહિત બધું. ઊભું થવું કેટલું અઘરું લાગશે? એ તો અઘરું જ છે, પણ કાંઈ પણ રીતે આ સુરતની ધરતી છે. સુરતવાળા પહેલેથી જાણે છે, પડી અને ઊભા સુરતની જ જનતા કરશે. બસ એક જ અપેક્ષા છે કે સુરતના માણસો પોદાર આર્કેડને સપોર્ટ કરે, બસ આનાથી વિશેષ કાંઈ. ભાઈએ એક શ્રેષ્ઠ વાત કરી છે કે સુરતની જનતા ખરાબ સમયમાં આપણે જ આપણાનો સહારો બનવાનો હોય છે. સુરતની જનતા જેટલું બને એટલું તમારું ખરીદ વેચાણ કરવાનું કાંઈ પણ હોય તો એક પોદાર આર્કેટમાં અત્યારે તમે સેવાનું કામ કરી શકો એમ છો, અહીંના વેપારીઓને ઊભા કરી શકો એમ છો. સુરતની જનતાને પણ વિનંતી છે કે પોદાર આર્કેટમાં જે નુકસાન થયું છે એ વેપારીઓને જે રીતે બની શકે એ રીતે સહાય કરવી જોઈએ. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ સુરતથી.